ગરમીમાં દવા નહીં પણ આ હેલ્ધી શાકભાજીથી ભરપૂર જુવારનો નવો નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જુવારમાંથી એકદમ પતલા પાપડ જેવા અને સાથે શાકભાજીથી ભરપૂર ખૂબ જ હેલ્ધી, ઓછા સમયમાં બની જાય તેવા હેલ્ધી પુડલા બનાવીશું. તો તમારે ગરમીમાં દવા નહીં ખાવી પડે, આ પુડલા ખાઈ લેશો અને પેટમાં ઠંડક રહેશે, એનર્જી અને તાજગી ભરપૂર રહેશે. તો ચાલો બનાવી. એના માટે આપણે બેટર તૈયાર કરીશું. તો આ રીતે જુવારનો ઝીણો લોટ આવે ને તે જ લીધો છે મેં. સાથે 2 કપ લોટ લીધો છે. એની સામે થોડું ક્રિસ્પીનેસ આપવા માટે હું રવો લઉં છું. તમે એની જગ્યાએ કોઈ પણ લોટ લઈ શકો છો, જેમ કે ચોખાનો લોટ પણ લઈ શકાય અને બેસન પણ લઈ શકાય. બંનેમાંથી એક કોઈ લઈ લેવાનો. સાથે મેં અહીંયા 2 ટેબલ સ્પૂન દહીં એડ કર્યું છે, જેના લીધે ખટાશ આવશે અને ખાવામાં સરસ લાગશે. હવે પુડલાનું બેટર છે ને આપણે પતલું કરવાનું છે, તો પાણી આપણે એડ કરીશું 2 કપ. મેં અત્યારે 2 કપ એટલે કે 2 વાટકી એડ કર્યું છે. જો જરૂર લાગશે ને તો આપણે આગળ વધારે એડ કરશું. તો અહીંયા 2 વાટકી પાણી એબ્ઝોર્બ કરી લીધું છે. હજી આપણે એમાં પાણી વધારે એડ કરશું. તો ટોટલ આપણે 4 વાટકી જેવું પાણીની જરૂર પડશે. તો 3 વાટકી અત્યારે એડ કરી છે. જેમ જેમ જરૂર લાગશે ને એમ પાણી એડ કરતું જવાનું. તો તમે આવા જુવારના લોટમાંથી પુડલા બનાવો છો કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને જુવારની જો તમારે કોઈ બીજી રેસીપી જોવી હોય ને તો એ પણ કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. તો અહીંયા તમે જુઓ, સરસ રીતે જુવારનો લોટ છે ને એ મિક્સ થતો જાય છે અને બેટર આપણું તૈયાર થઈ જાય છે. ઘણી વખત બેટર પતલું થઈ ગયું હોય અને તમે કોઈ બીજો નાસ્તો બનાવતા હોય ને આ રીતનું પતલું થઈ ગયું હોય ને તો ટેન્શન નહીં લેવાનું, તમારે એમાંથી પુડલા બનાવી લેવાના. કારણ કે ઘણીવાર એવું થાય કે આપણે ઢોકળાનું બેટર બનાવતા હોઈએ અને બેટર પતલું થઈ જાય, પછી એમાં ઢોકળા સારા નથી બનતા. તો તમારે શું કરવાનું, થોડું એક્સ્ટ્રા પાણી એડ કરી અને કાં તો તમે એમાં ઢોસા બનાવી શકો છો અને કાં તો તમે એમાંથી પુડલા તૈયાર કરી શકો છો. તો આ રીતનું બેટર આપણે રાખવાનું છે. તમે જુઓ, પતલું જ રાખ્યું છે અને હજુ આપણે આ બેટરને પતલું જ કરવાનું છે. પણ પહેલાં આપણે એને રેસ્ટ થવા માટે રાખીશું. તો ટોટલ આપણે 3 કપ ને થોડું ઉપર પાણી એડ કર્યું છે અને 5 મિનિટ માટે રહેવા દેશું. 5 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો બેટરમાં આ રીતે ઉપર થોડું પાણી આવી ગયું છે. તમે જુઓ, અને બેટર એવું ને એવું પતલું જ છે, બિલકુલ થીક નથી થયું. તો હજી આપણે એને એકદમ પાણી જેવું પતલું કરવાનું છે. એની પહેલાં આપણે મસાલા અને શાકભાજી એડ કરી દઈએ. એના માટે હળદર પાવડર, તીખાશ તમને જોઈએ એ પ્રમાણે, ચીલી ફ્લેક્સ સાથે જીરું એડ કરીશું અને ચાટ મસાલો. એનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવશે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તીખાશ માટે હું અહીંયા લીલી મરચી પણ એડ કરું છું, આદુની પેસ્ટ એડ કરું છું અને ઘણા બધા શાકભાજીમાં ઝીણા કટ કરેલા, એકદમ ઝીણા કટ કરવાના. બધું માપ મેં સરખું લીધું છે. અડધો કપ ટામેટા, અડધો કપ કેપ્સિકમ, અડધા કપ જેટલી ડુંગળી અને અડધા કપ જેટલું ખમણીને ગાજર લીધું છે. એટલે સરસ રીતે ઝીણું ખમણ હશે ને તો પુડલા છે ને એકદમ પતલા પાપડ જેવા તૈયાર કરી શકીશું. તો આ રીતે બધા જ વેજીટેબલ એડ કરીશું. બધા વેજીટેબલ એનું પણ પાણી છોડશે એટલે પહેલાં પાણી એડ નહીં કરવાનું. થોડી અહીંયા પાલક પણ એડ કરું છું, જેના લીધે આ નાસ્તો એકદમ હેલ્ધી બનશે. અને ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું. હવે બધી વસ્તુને પહેલાં મિક્સ કરી લેશું. અને અહીંયા બેટર બનાવતી વખતે થોડું વાસણ મોટું જ પસંદ કરવાનું. મારું વાસણ નાનું થઈ ગયું હતું, નાનું પડ્યું હતું મતલબ. અને અહીંયા બેટર વધારે હતું એટલે આપણે થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી લેવાનું. અને પછી એવું લાગે ને તો બીજા વાસણમાં થોડું બેટર અલગ કાઢી લેવાનું. પહેલાં પાણી સરસ રીતે મિક્સ કરી લેવાનું એટલે એક સરખું બેટર તૈયાર થાય. અહીંયા બધા વેજીટેબલ એડ કરી દીધા. હવે અહીંયા જરૂર લાગે ને એટલું પાણી એડ કરીશું. તો ટોટલ આપણે 4 વાટકી પાણી એડ કર્યું. ટોટલ 2 વાટકી આપણે લોટ લીધો હતો ને એનું ડબલ આપણે પાણી એડ કર્યું છે. અને મને હજુ થોડું થીક લાગ્યું એટલે મેં થોડું ઉપર વધારે પાણી એડ કર્યું, એટલે 4.25 કપ જેવું પાણીની જરૂર પડશે. અને આપણું બેટર રેડી થઈ ગયું. આ રીતનું પતલું રેડી કરવાનું છે, બહુ થીક નથી રાખવાનું, નહીંતર જાડા થશે, પતલા નહીં થાય. તો બસ આ રીતનું તમે જુઓ, ચમચાથી નીચે પડીએ ને તો પાણી જેવો ભાગ દેખાવો જોઈએ. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. આમાં કોઈ સોડા, ઈનો કોઈ વસ્તુ એડ કરવાની જરૂર જ નથી. અને બસ હવે માત્ર કોઈ પણ પેન લઈ લેવાનું. તો મેં અહીંયા આ રીતનું રાઉન્ડ પેન લીધું છે, કારણ કે આપણે જે પુડલા બનાવીએ અને એક સરખા બને, રાઉન્ડ શેપમાં બને ને એટલા માટે. તમે તવા ઉપર પણ બનાવી શકો છો. થોડું તેલ લગાવી દેશું. તેલ ગરમ થાય ને એટલે આપણે આ રીતે પાણી સાથે મિક્સ કરીશું
અને પછી તરત જ આપણે બેટર આ રીતે એકસાથે એડ કરી દેશું. વચ્ચે જો આ રીતે જગ્યા રહે ને તો ઉપરથી પણ તમે બેટર એડ કરી શકો છો. બને ત્યાં સુધી થોડો શેપ આપવાની ટ્રાય કરવાની, જેટલો સરસ શેપ આવે એ રીતે. ઉપરથી થોડું તેલને સ્પ્રિંકલ કરી દેશું એટલે સાઈડથી સરસ એવું ક્રિસ્પી થઈ જાય અને એકદમ આ રીતે સરસ કૂક થવા દેવાનું. તમે જુઓ ડ્રાય થઈ ગયો, હજી આપણે એને જુઓ સાઈડથી આ રીતે ડ્રાય થઈ ગયો ને બસ ત્યાં સુધી થવા દેવાનું. તો ગેસની ફ્લેમ એકદમ લો નહીં રાખવાની, હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર એને કૂક કરવાનું એટલે સરસ એવું કૂક થશે. પછી સાઈડથી આ રીતે એકદમ ધીમા હાથથી અલગ કરી લેવાનું. તો નોનસ્ટિક પેન હશે ને તો બહુ વધારે તમને મહેનત નહીં પડે, એકદમ આસાનીથી નીકળી જશે. અને તવા ઉપર પણ તમે કરી જ શકો છો, તવા ઉપર પણ આસાનીથી ડિમોલ્ડ થઈ જશે. બસ આ રીતે થોડું નીકળી જાય ને, પેલું હશે ને તો થોડું તમને મહેનત કરાવશે, બીજી વારમાં તો બિલકુલ આસાનીથી નીકળી જશે. બીજી સાઈડ પણ થોડી વાર માટે કૂક કરી લઈએ એટલે બધા વેજીટેબલ સરસ રીતે કૂક થઈ જાય અને ગરમા ગરમ બહારથી ક્રિસ્પી અને સુપર ટેસ્ટી એવો આપણો આ જુવારના લોટનો નાસ્તો તૈયાર થઈ ગયો છે ને એકદમ સિમ્પલ પણ એકદમ હેલ્ધી અને આસાન. તો હવે બીજી રીતે પણ હું તમને બતાવી દઉં. એ જ પેનમાં ફરીથી થોડું તેલ એડ કરીશું, તેલને સ્પ્રેડ કરીશું. પેન એકદમ ગરમ છે ને ત્યારે જ આપણે આ રીતે બેટર એડ કરી દઈશું. તમે જુઓ જેવું આપણે બેટર એડ કરશું તરત જ એમાં બબલ્સ થવા લાગશે અને પછી સાઈડથી થોડું તેલ લગાવી અને થોડું ક્રિસ્પી કરી લેવાનું. પછી આ રીતે બીજું પણ પલટાવી અને એ પણ ક્રિસ્પી કરી લેવાનું. તો એ જ રીતે બાકીના તમે બધા બનાવશો ને તો આટલા બેટરમાંથી 15થી 16 નંગ જેવા તૈયાર થાય છે અને સરસ રીતે બનીને રેડી થઈ જાય છે. તમે ચા સાથે ખાઓ, ચટણી સાથે ખાઓ, દહીં સાથે તો બહુ ટેસ્ટી એવા લાગે છે. તો આ પુડલાને મેં દહીં અને ગોળવાળો કેરીના મુરબ્બા સાથે સર્વ કર્યો છે. બહુ ટેસ્ટી એવા લાગ્યા અને બધાને ખૂબ પસંદ આવ્યા. તો તમે ક્યારે બનાવો છો? જલ્દીથી બનાવજો. મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તો ચાલો ફરી મળીશું. થેન્ક યુ.